હમણાં અમેરિકામાં વાવાઝોડું આવ્યું હતું, બહુ જાણીતો પ્રસંગ છે, ભણેલા ગણેલા હશે એમને ખબર હશે. અમેરિકામાં એક વાવાઝોડું આવ્યું હતું, એમાં અડધું અમેરિકાને વાવાઝોડાએ ગમરોળી નાખ્યું. વિશ્વની મહાસત્તા સાંભળજો, એ વિશ્વની મહાસત્તા અમેરિકાને એમ કહેવાય કે વાવાઝોડાએ ગમરોળી નાખ્યું. એ વખતે અમેરિકાના એક પત્રકારે અમેરિકાની સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે તમે એમ કહો છો કે આપણી આર્મી દુનિયામાં નંબર 1 છે, આપણું મેનેજમેન્ટ દુનિયામાં નંબર 1 છે. તો વાવાઝોડું આવ્યું ત્યારે આર્મી મેનેજમેન્ટ ક્યાં ગયા હતા? સાંભળી લેજો, આવતા વાવાઝોડાને આર્મી નો રોકી શકે. આવતા વાવાઝોડાને મેનેજમેન્ટ નો રોકી શકે, પણ કોણ રોકી શકે? એ આર્મી અને મેનેજમેન્ટ જે ન કરી શકે, અમેરિકાની મહાસત્તા જે ન કરી શકે, એ આ જગદંબા કરી શકે. શું યાદ કરો એ સમયને મધદરિયા તોફાનમાં નાવડું હાલક ડોલક થવા માંડ્યો હોય, દરિયાના લોટ ઉપર લોટ ઉછળતા હોય અને હાથે વાણ ડૂબવાની તૈયારી હોય, અને ઈટાણે ઝઘડુશા વાણીઓ પોકાર કરે કે હે શિકોતર, હવે માં તારે તોય તું અને ડૂબાડે તોય તું. અને મધદરિયે તોફાનમાંથી જો નાવડા હેમખેમ પાર ઉતારી શકે ને તો એ શિકોતર કરી શકે. અમેરિકા વાળાના બાપની તાકાત નથી આજે આપણી શિકોતર કરી શકે ને એ અમેરિકા નો કરી શકે. આ માં જે કરી શકે, આપણો બાપ જે કરી શકે. અને આ તો તમને એવું બધું લાગે, બાકી અમુક વસ્તુ મેં તમને કીધી ને, ભારત ભારત છે સાહેબ. આ સંસ્કાર આપણા કવિએ જનેટાન ઠપકો દીધો કે જણની જણતો ભગત જણ કા દાતાન કા સૂર, નહીં તો રહેજે વાજળી મત ગુમાવીશ તારનું રહેમાં. તારી કુખથી જન્મ દે તો કોઈ સંતને જન્મ દેજે. હાચા સંતોને વંદન છો. આ હાચા સંતોને આપણે એના દર્શન કરીને પાવન થઈ જાય. નકર એવા સાધુ નીકળે. હમણાં એક ગામડું ગામ ઈકો છોકરો હજી, એમાં ગુરુ ચેલો 2 જણા રોજ આવીને ભજન કરે, રોજ આવીને